એ આપ જાણે છો કે લગભગ 1.5 મહિનાથી ઉપર થઈ ગયા. એ આપનું જ્યારે પણ ધ્યાન ઉપર આવી હતી ત્યારે હું મારા કંપનીના માણસો, મારા લોકલ જે પણ સ્ટાફ છે જઈને ત્યાં તપાસ કરવામાં આવેલ હતા. વચ્ચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ અહીં આવ્યા હતા અને બધી સંયુક્ત રૂપે જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સરેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં અબીબી જે મેર ક્લિનિક છે એ 116 દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે કે આથી 10 ગુણા જે પણ આર્થિક ગડબડી કરેલી છે 10 ગુણા ફાઇન કરી 6.5 કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારેલ છે. અને લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટનો પહેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો જેથી કંઈક દાખલો ફિટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કંઈ ભૂલો ના કરે ભવિષ્યમાં. આ એક બહુ પવિત્ર યોજના છે જે હું માનું. આ ફક્ત યોજના નથી, આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે. અને લગભગ આશરે દરરોજે 300 દર્દીઓ આ યોજનાના લાભ લે છે. અલગ અલગ કિડનીની હોય, કેન્સરની હોય, હાર્ટ એટેકના હોય, ડેન્ગ્યુના હોય, બીજા હોય. અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોને લાભ મળશે. તો આ ગડબડી ધ્યાન ઉપર આવ્યા તો હું અને મારી ટીમ બધું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામને છે કે સરકાર બહુ મોટી વસ્તુ હોય, વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એને ગુનાઓ તો બહાર લાવી દેશે. ગડબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિગતો નાખવું પડે અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અને અપલોડ કરતા હતા. એવા 106 કેસોમાં જેના એવિડન્સ મળી ગયેલ છે, જે મારી ટીમે બધું મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી પણ અહીંયાથી એનો ભાગરૂપે દંડ ફટકારવામાં આવેલ છે. આગળ શું કાર્યવાહી થશે? હવે આગળ ઓલરેડી સ્ટેટની મારી મોટી કમિટી છે, બધું પહેલું પર વિચાર કરે છે. આગળ પણ જે પણ જરૂરી લાગશે બધું કરવાઈ દંડ ફટકારેલ છે અને ઓલરેડી હોસ્પિટલ આ યોજનામાંથી ડીમ પેનલ કરી દેવા સસ્પેન્ડ કરી દેવા. નહીં, આમાં શું છે કે એ વ્યક્તિ કોઈ વ્યક્તિ વિશેષની પ્રોપર્ટી છે, એ કોઈ વ્યક્તિ વિશેષની વ્યક્તિગત માલિકીની પ્રોપર્ટી છે. પણ આપણા સાથે એક યોજના અંતર્ગત કરાર કરેલ હતા કે તમે આ યોજનાના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ છે આવે તો એના તમે મફતમાં સારવાર કરો અને પૈસા સરકાર તમારો ભરી દેશે. તો સીલ એની હોસ્પિટલની કોઈ મારા દ્રષ્ટિ મુજબ નથી બનતો, પણ જે સરકાર સાથે કરાર હતા આપની દર્દીઓ માટે એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. આવડી વસ્તુ સરકાર સાથે વસ્તુ કરે તો સીલ શા માટે ન કરી શકાય? કારણ કે ભલે એમની ખુદની માલિકીની હોસ્પિટલ તો ચલાવતા સીલ કરીએ કે એને શું જે આઉટપુટ આવે એ પછી મારા રાજકક્ષામાંથી વધુ નિર્ણય કરવામાં આવશે. સર, અન્ય હોસ્પિટલોને કોઈ તપાસ કરવામાં આવશે? અને હોસ્પિટલમાં આપની વાચ હોય છે, આપની ટીમો આપની વાચ રાખતા હોય. તમારા મિત્રોના પણ કોઈ ધ્યાન ઉપર એવા કિસ્સા આવે તો મને ધ્યાન દોડજો, એવા કોઈ કિસ્સા બનતા હોય તો.